વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે અત્યારે ઇંગ્લિશ ટેક્સ્ટનો યુનિટ 6 કે જેનું નામ છે આઈ લવ યુ ટીચર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે આગળ ભગવાનનું એવું અદ્ભુત સર્જન માતા વિશે પાઠ એક હતો એનો આપણે અભ્યાસ કરેલો. સદીઓથી માતા પિતા પછી જો કોઈ સન્માનીય દરજ્જો મળતો હોય તો એ શિક્ષકનો હોય છે, ગુરુનો હોય છે, ટીચરનો હોય છે. આ ટીચર શિક્ષક જે છે એ વિદ્યાર્થીના જીવનના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે. બરાબર? કોઈ નાનું બાળક તેના માતા પછી જો કોઈ ભરોસો કરતું હોય કે માતા પછી વધુ સમય કોઈ સાથે વિતાવતું હોય તો એ એના શિક્ષક છે. શિક્ષક દ્વારા એનામાં જે પાયાના જે સંસ્કારો છે એનું સિંચન કરવામાં આવતું હોય છે. કહી શકીએ કે એક આખા વ્યક્તિત્વનું ઘડતર શિક્ષક દ્વારા કરવામાં આવે છે. આ પાઠમાં જે કેરેક્ટર છે હેલન કેલર, બરાબર, જે બહુ નાની વયે અંધ અને બહેરા હોય છે, થઈ ગયા હોય છે. આવા ડિસેબલ એટલે કે ખામીવાળા, શારીરિક ખામીવાળા વ્યક્તિના જીવનને ઉત્કર્ષ બનાવવા માટે એના જે શિક્ષક છે એને પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. અને આખા આ પાઠમાં હેલન કેલર જે પોતાના જીવનમાં જે કંઈ એ પ્રાપ્ત કરી શક્યા એનો શ્રેય એના શિક્ષકને એટલે કે મિસ સુલિવનને આપે છે. આ પાઠમાં એક નાનકડો એના વિશે આખી અહેવાલ આપવામાં આવ્યો છે મિસ સુલિવન અને હેલન કેલરના જે જીવન છે એમાંથી. આ પાઠ શરૂ કરતા પહેલા એક પોયમ જે પ્રી ટાસ્કમાં આપેલી છે એનો અભ્યાસ કરશું. A teacher is a friend. શિક્ષક મિત્ર છે. Who tries to give you wings. જે તમને પાંખો આપે છે. બરાબર? કોઈ પાંખો વડે શું કરે છે? આકાશમાં ઉડે છે. તો વિદ્યાર્થીના જે સપના હોય છે એને પાંખો આપવાનું કામ, એને આ મુક્ત ગગનમાં ઉડવા માટે, શક્તિશાળી બનાવવા માટે એ જે કામ કરે છે એ એક શિક્ષક દ્વારા કરવામાં આવે છે. બાય ટીચિંગ ઇંગ્લિશ શીખવીને, રીડિંગ એન્ડ ફન થિંગ્સ, વાંચતા શીખવીને અને ફન થિંગ્સ, રમૂજી વસ્તુઓ કરીને. શિક્ષક માત્ર બે પુઠ્ઠા વચ્ચેનું ભણાવતા નથી, પરંતુ તે તેના અનુભવો, તે તેના જે જીવનના અમુક પ્રસંગો એના પરથી બાળકોને એના જીવનને મહત્વની રીતના કેવી રીતે કઈ દિશામાં, સાચી દિશામાં લઈ જવું એના પર પાઠ ભણાવતા હોય છે. A teacher is like another parent. જો બહુ સરસ વાત કરી છે. એ એક બીજા પેરેન્ટ એટલે માતા પિતા. માતા પિતા જેવા જ, માતા પિતા જેટલું જ સ્થાન એક શિક્ષકને આપવામાં આવે છે. કેના જેવા છે? માતા પિતા જ્યારે એના બાળકને ખીજાય છે, બરાબર, એને સજા આપે છે, તો એનો હેતુ હોય છે કે એ બાળક જે ભૂલ કરતા હોય એ અટકી જાય અથવા એ આ બીજી વાર ન કરે. તો કોઈ પણ શિક્ષક જ્યારે સજા આપે છે, ખીજાય છે, તો એનો હેતુ બીજું કોઈ ના હોય, માત્ર વિદ્યાર્થીને સાચી દિશામાં વાળવાનો હોય છે. Another parent so caring and make sure. So caring, કાળજીવાળા હોય છે, જે આપણી કેર કરે છે, આપણું ધ્યાન રાખે છે. બરાબર? જ્યારે પણ કોઈ વિદ્યાર્થી એના ગુરુ એટલે કે શિક્ષક કરતા પણ પ્રગતિ કરે ત્યારે સૌથી વધુ હર્ષ એના માતા પિતાને તો થાય જ છે, પરંતુ કોઈ પણ શિક્ષક હોય એ એના વિદ્યાર્થીની પ્રગતિથી ખૂબ જ ખુશ થાય છે, ગર્વ અનુભવે છે કે આ મારો વિદ્યાર્થી છે.
પણ લાઈફના જે પ્રોબ્લેમ્સ છે, સમસ્યા છે, એને ક્યોર કરે છે. ક્યોર કરવું એટલે સારવાર કરવું, પણ પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરવું. શિક્ષક તમને કદાચ એ પ્રોબ્લેમ સોલ્વ ના કરી દે તો પણ એ પ્રોબ્લેમને ફાઇટ કરવાની તમને તાકાત આપે છે. એ પ્રોબ્લેમ સામે, સમસ્યા સામે લડવાની તમને હિંમત આપે છે. બરાબર. દરેક શિક્ષકના શબ્દો અને શિક્ષકનો વિદ્યાર્થીના જીવન પર પ્રભાવ હોય જ છે. તમે જોયું હશે કે તમે અત્યાર સુધીમાં એટલે કે ધોરણ 10 માં તમે જો તો તમે ઘણા બધા શિક્ષકોના તમે સંપર્કમાં આવ્યા હશો, પરંતુ અમુક શિક્ષકોની આદતો, એના જે વ્યક્તિત્વનો પ્રભાવ તમારા પર જોવા મળતા હોય છે. આપણા ઘણા પણ પ્રિય શિક્ષકો હોય, બરાબર, જેના પાસે આપણે કોઈ પણ વાત ખૂબ જ ડર્યા વગર આપણે વાત કરી શકીએ, પૂછી શકીએ, અને એનું જે વ્યક્તિત્વ છે, શિક્ષકનું વ્યક્તિત્વ, એનો આપણા પર ખૂબ જ ઊંડો પ્રભાવ હોય છે. એના જે શબ્દો છે, બરાબર, એ આપણને હંમેશા પ્રેરણા આપતા હોય છે. તો શિક્ષક શું કરે છે? એ પ્રેરણા આપે છે. બાળકને, વિદ્યાર્થીને જીવનને સકારાત્મક રીતે જોવાની, બરાબર, જે હારી જાય છે, હિંમત હારી જાય છે, એ હિંમતને પાછું એનામાં પુનર્સ્થાપિત કરવાનું કામ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. તો શિક્ષકનું મહત્વ દર્શાવતો ખૂબ જ સરસ પાઠ હેલન કેલરના શબ્દોમાં અહીં આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો લેટ્સ સ્ટાર્ટ. યુનિટ 6. હેલન કેલર became deaf. હેલન કેલર બહેરા થઈ જાય છે. deaf એટલે બહેરું. and blind, અંધ. બહેરા થઈ ગયા અને અંધ થઈ ગયા when she was very young. જ્યારે તે ખૂબ જ નાના હતા, બહુ નાની ઉંમરે કોઈ પણ કારણસર એ બહેરા અને અંધ થઈ જાય છે. since, આ since અહીં કારણ બતાવવા માટે છે. કારણ કે she was deaf, કારણ કે તે બહેરા હતા. she did not learn to speak, તે બોલવાનું શીખી શક્યા નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે નાનું બાળક હોય, બરાબર, આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો એ સાંભળે છે અને ત્યારબાદ એનામાંથી થોડા એક શબ્દ, પછી 2 શબ્દ, પછી વધારે એવી બોલવાની કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે. મીન્સ કે તમારે બોલવાનું શીખવા માટે સાંભળતા હોવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ સાંભળી શકતો ન હોય એ બોલી પણ શકે નહીં, બરાબર. તો હેલન કેલર નાની ઉંમરે બહેરા થઈ ગયા હતા. એ સાંભળી નતા શકતા, એને લીધે એ બોલવાનું પણ શીખી શક્યા નહીં. સો તેથી her parents were extremely worried. હવે એવી નાની ઉંમરમાં પોતાની દીકરી અંધ હોય, બેરી હોય અને બોલવાનું ન શીખી શકે, એટલે કે મૂંગી પણ હોય, તો એને લીધે એના જે માતા પિતા છે એ અત્યંત વરીડ એટલે ચિંતાતુર હતા, બરાબર. પોતાની દીકરીની જે ભવિષ્ય વિશે, એના જીવન વિશે ખૂબ જ ચિંતાતુર હતા. ધેન પછી they found Miss Sullivan. હવે હેલન કેલર, બરાબર, જે નાની ઉંમરે અંધ અને બહેરા હતા અને બોલવાનું પણ શીખી નતા શક્યા, એના શિક્ષક જેનું નામ છે મિસ સુલિવન, એ કોણ હતા? અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. એ ટીચર હતા, પણ સામાન્ય બાળકના નહીં, જે લોકો બહેરા અને અંધ હોય એના માટે સ્પેશિયલ ટીચર, ખાસ શિક્ષક હતા. એ એને મળી ગયા એના માતા પિતાને. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. અને આ શિક્ષકના આવ્યા પછી, મિસ સુલિવનના આવ્યા પછી, જે હેલન કેલર હતું એનું આખું જીવન ચેન્જ થઈ ગયું, બદલી ગયું. હિયર ઇઝ, અહીં એટલે કે આ પાઠમાં, an account of the turning point, એક
તો આપણે વોઝવર હોય તો એ દૂર થાય નહીં, એ વિઝવાર વોઝવર, પરંતુ એના પછી જે કરતા હોય ત્યાંથી વાક્યની શરૂઆત કરવાની, જવાબની શરૂઆત કરવાની. હેલેન્સ પેરેન્ટ્સ વર વરીડ. હેલનના માતા-પિતા ચિંતાતુર હતા. હવે વાય એટલે કારણ પૂછે છે તો આપણે બીકોઝ લખવું જરૂરી છે. હેલન્સ પેરેન્ટ્સ were worried because she was deaf. તે બહેરી તો હતી. She did not, because she was deaf, કારણ કે તે બહેરી હતી. She did not learn to speak. બહેરી હતી તેથી તે બોલતા પણ શીખી શકતી ન હતી, એના માટે એ ચિંતાતુર હતા. અને what was Miss Sullivan? મિસ સુલિવન શું હતા? જ્યારે what આવે ત્યારે ખાસ યાદ રાખવું, નિર્જીવ વસ્તુ માટે તો what હોય, પણ આપને ખ્યાલ છે મિસ સુલિવન નિર્જીવ નથી ઓબ્વિયસલી. એ વ્યવસાય શું હતા, કોણ હતા? તો a teacher for the deaf and blind. તો અહીંથી આપણે was were છે એના પછીના જે કરતા છે ત્યાંથી જવાબની શરૂઆત કરશું. મિસ સુલિવન was a teacher for the deaf and blind. અંધ અને બહેરા એવા વિદ્યાર્થીના શિક્ષક હતા. તો આપણે જોયું, હવે આપણે આગળ જોઈશું. I still remember that morning of the year 1887. 1887 ના વર્ષની એ સવાર મને હજુ પણ યાદ છે. I was just 7 years of age then. ત્યારે હું માત્ર 7 વર્ષની જ હતી. જુઓ, આપણે જોયું કે આ પાઠમાં હેલન કેલર પોતાના શબ્દોમાં તેના જીવનના મહત્વના તબક્કા વિશે વાત કરે છે. આ એના જ શબ્દો છે. મને 1887 ના વર્ષની એ સવાર હજુ પણ યાદ છે જ્યારે હું માત્ર 7 વર્ષની હતી. My teacher M. Sullivan came to our house that day. એ દિવસે પહેલીવાર મારા શિક્ષક જેનું નામ એમ સુલિવાન હતું તે અમારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે બીજે દિવસે she led me. led શબ્દ છે એ ક્રિયાપદ છે, એ ભૂતકાળનું રૂપ છે જેનું મૂળ રૂપ થાય લીડ કરવું. ટુ લીડ એટલે દોરવું. જે મને દોરી ગયા into her room. બીજે દિવસે તેણી એટલે કે એના ટીચર મને તેના રૂમમાં લઈ ગયા એન્ડ ગેવ મી અ ડોલ, અને મને એક ઢીંગલી આપી. હવે વિચાર કરજો, જે 7 વર્ષની છોકરીએ દુનિયાનું કંઈ જોયું, અંધ છે, એણે કંઈ જોયું જ નથી, બેરી છે એટલે સાંભળી નથી શકતી, તો એને શું ખબર પડે કે એ રમવામાં જે આપ્યું છે એ શું છે? બરાબર. I played with it for a while. For a while એટલે થોડી વાર. હું થોડી વાર માટે તેનાથી રમી. તેનાથી એટલે કે ઢીંગલીથી રમી. Then ત્યારબાદ Miss Sullivan made some finger movements on my palm. Palm એટલે હથેળી. થોડી વાર હું ડોલથી રમી લીધું, ઢીંગલીથી. પછી મારા શિક્ષક મિસ સુલિવાને મારા હથેળીમાં તેની આંગળીની મદદથી થોડી મૂવમેન્ટ એટલે હાલચાલ કર્યું. બરાબર. It was exciting experience. આ અનુભવ, બરાબર, આ બધું ફર્સ્ટ ટાઈમ હતું હેલન માટે, તો એ અનુભવ બરાબર એના માટે એકદમ ઉત્તેજક હતો, રોમાંચક હતો આ અનુભવ. જે પણ મિસ સુલિવાને એની હથેળીમાં મૂવમેન્ટ કરી હતી એ અનુભવ એના માટે ખૂબ જ ઉત્તેજક હતો. I got interested in that play. મને એ રમતમાં બહુ રસ પડી ગયો.
હેલન થી શરૂ કરશું. વોઝ વર હોય તો દૂર ન થાય. હેલન વોઝ 7 years old. હેલન વોઝ 7 years old when Miss Sullivan started teaching her. 7 વર્ષની. બીજો પ્રશ્ન. What did Miss Sullivan give Helen? સૌથી પહેલા મિસ સુલિવાને હેલનને શું આપ્યું? What did Helen do with it? હેલને શું કર્યું તેની સાથે? તો આપણને ખબર છે ડોલ આપી રમવા માટે. તો મિસ સુલિવાન હવે ડીડ છે ક્રિયાપદ. તો એ ડીડ દૂર તો કરી દેશું આપણે, લખશું નહીં જવાબમાં, પરંતુ એને બદલે જે મૂળ ક્રિયાપદ ગીવ છે એનું ભૂતકાળનું રૂપ મિસ સુલિવાન. ગીવનું ભૂતકાળનું રૂપ શું થાય? ગેવ. સરસ. મિસ સુલિવાન ગેવ અ ડોલ. આપને ખ્યાલ છે અ ડોલ ટુ હેલન. હેલનને શું આપ્યું? ડોલ આપી. What did Helen do with it? Helen played with it for a while. Helen played with it for a while. થોડી વાર માટે એનાથી રમી. What was an exciting experience for Helen? Helen માટે exciting experience કયો હતો? તો when Miss Sullivan made some finger movements on Helen's palm. ને માય આપેલું છે કારણ કે હેલનના શબ્દમાં છે. આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે her અથવા Helen's palm લખી શકીએ. When Miss Sullivan made some finger movements on Helen's palm, it was an exciting experience for her અથવા for Helen. Why was Helen thrilled? Helen રોમાંચિત ઉત્તેજિત કેમ થઈ ગઈ? કારણ કે એ જે એના ટીચરે એને મૂવમેન્ટ કરી હતી એની નકલ કરવામાં સફળ થઈ ગઈ. તો Helen was thrilled because I નું આપણે સી કરવાનું. She succeeded અથવા she finally succeeded in correctly imitating. એને શું કહ્યું હતું? સાચી રીતે નકલ કરવામાં. Incorrectly imitating movements of Miss Sullivan. અને છેલ્લો પ્રશ્ન છે which was the first word that Helen learned? પહેલો શબ્દ કયો શીખ્યો હેલને? તો Helen learned the first word that Helen learned. આ આખો કરતા છે. The first word that Helen learned was DOLL એટલે કે ડોલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટની પાકી નોટમાં યુનિટ 6 શરૂ કરવાનું છે અને જે પણ સ્પેલિંગ અને ક્વેશ્ચન આન્સર આપવામાં આવે છે લેક્ચર વાઇઝ એ તમારે લખવાના છે. આજના લેક્ચરમાં આટલું.